મિત્રો, ચાંપાનેરમાં પાવાગઢ આવેલું છે અને પાવાગઢમાં પતઈ રાજાનું રાજ્ય ચાલે છે અને પતઈ રાજાના કુળદેવી મારી મહાકાળીમાં છે અને પતઈ રાજાને મહાકાળી માતાજી વેણે વાતો કરે છે અને પતઈ રાજાના પાવાગઢને પડાવી લેવા ઘણા દુશ્મનો રાહ જોઈ રહ્યા હતા, પણ મહાકાળી માના પ્રતાપે પતઈ રાજા નિર્ભય થઈ અને ફરતા. પતઈ રાજા રોજ સાંજ સવાર તેમના મહેલના ઝરૂખેથી પાવાના ડુંગર પર બિરાજમાન મહાકાળી માની ધજા જોઈને જ તેમના દિવસની શરૂઆત કરતા. ત્યારે એકવાર પતઈ રાજા મહેલના ઝરૂખે આવી અને સવારે જેવા પાવાગઢના ડુંગરની ધજાના દર્શન કરવા ગયા ને ત્યાં તો આકાશવાણી થઈ કે હે દીકરા પતઈ, હું પાવાગઢના ડુંગરે વસનારી મહાકાળી બોલું છું અને તારી ભક્તિથી પ્રસન્ન થઈ છું. માગ દીકરા, આજે તું જે માગે ને એ હું તને આપીશ. ત્યારે પતઈ રાજા કહે છે કે હે માળી, તમે મને પડદા પાછળથી વાતો કરો છો, તો હું તો તમારો દીકરો છું અને તમે મારા કુળની દેવી છો. તો માળી, હું તમને જોવા માંગુ છું. હે માળી મહાકાળી, પ્રત્યક્ષ દર્શન આપો માં, મને રૂબરૂ દર્શન આપો. ત્યારે મહાકાળી બોલ્યા, દીકરા ધીરજ રાખ, તારી ભક્તિ પાકવા દે અને સમય આવે ને ત્યારે હું ખુદ જ તને દર્શન આપીશ. પણ માળી, મારી ભક્તિમાં હજુ શું ખામી છે માં? બસ માળી, તારા દર્શનની ઝાંખી થાય એ જ મારા મનની છેલ્લી ઈચ્છા છે. દીકરા, તારી સન્મુખ હું આવીશ અને પ્રગટ થઈશ તો દીકરા તું મને ઓળખી શકીશ? કેમ ના ઓળખું માળી? તું તો મારા કુળની દેવી છો, હું તો તારો દીકરો છું અને દીકરો માને ના ઓળખે માં? માળી, હું પાવાનો ધણી અને મારી દયાળી દેવી, તમને તો હું પલવારમાં ઓળખી જઉં અને ના ઓળખી શક્યો તો પાવાના ધણી? બસ માં બસ, મને પ્રત્યક્ષ દર્શન આપો. હે મારી કુળની દેવી, મારી કાળકામાં મને પ્રત્યક્ષ દર્શન આપો માં, નહીતર હું અન્ન જળનો ત્યાગ કરીશ. ત્યારે માતાજી કહે છે, દીકરા જીદ છોડી દે બેટા, માં પારખા કરવા હોય તો પારખા કરજો, પણ મારા મહેલમાં કંકુ પગલા કરી અને મને પ્રત્યક્ષ દર્શન આપો. ભલે રાજન, હું તને યોગ્ય સમયે પ્રત્યક્ષ દર્શન આપીશ, પણ જોજે હો મને ઓળખી શકીશ ને? હા માળી, હા હા મારી દયાની દેવી, હા જોજે હો મને કાળકાને ઓળખવામાં ભૂલ ખાતો નહીં. અને ચાંપાનેર નરેશ, મારા વચન અને મારા વરદાનને યાદ રાખજે. ભલે માળી, જય હો માળી, પાવાગઢ વાળી મહાકાળી માનો જય હો. આમ મહાકાળીમાં અને ચાંપાનેર નરેશ પતઈ રાજા વચ્ચે આવી વાતચીત થાય છે. પછી થોડા દિવસો પછી આસો મહિનાના નોરતા આવ્યા. ત્યારે માળી મહાકાળી ગઢ પાવેથી ઉતરી અને એક સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કરે છે અને પતઈ રાજાના મહેલમાં આવે છે. ત્યારે પતઈ રાજાને કહેવાય છે કે 16 રાણીઓ હતી અને આ રાણીઓ આસો મહિનાના નોરતા ચાલતા હોવાથી માતાજીના ગરબા ગાઈ રહી છે અને આ જોઈ અને 16 રાણીઓ સાથે માતાજી પણ ગરબા રમવા માંડે છે. પછી આ બાજુ પતઈ રાજા મહેલના ઝરૂખે બેઠો બેઠો ગરબા નિહાળી રહ્યો છે. ત્યારે તેની નજર પેલી સુંદરી પર પડે છે અને મનમાં વિચાર કરવા લાગ્યો કે મારી 16 રાણીઓ ભેળી આ નવી નાર કોણ છે અને એનું તેજ ઝળહળી રહ્યું છે. આમ આ નારીને જોઈ અને પતઈ રાજા આકુળ વ્યાકુળ થવા લાગ્યો અને કહેવા લાગ્યો કે વાહ વાહ, આવી રૂપ સુંદરી મારા ચાંપાનેર રાજ્યમાં. આ રૂપ સુંદરીને જોઈ અને હૈયે શેરડો પડે તેવું રૂપ છે. ભગવાને નવરો દિવસ કાઢી અને આને ઘડી હશે. વાહ વાહ સુંદરી, આવું રૂપ તો મારા ચાંપાનેર રાજમહેલમાં જ શોભે. હવે આ નારીનો પીછો કરવો પડશે. આમ ગરબા પૂરા થઈ જાય ને પછી એની વાત. આમ મધરાત થઈ એટલે ગરબા બંધ થાય છે. ત્યારે માતાજી પણ ત્યાંથી નીકળવા લાગે છે, પણ પતઈ રાજા તેમની પાછળ પાછળ આવે છે અને તેમની પાસે જઈ અને કહે છે કે થોભીજા રૂપ સુંદરી, હું ચાંપાનેર નરેશ પતઈ રાજા. હે રૂપ સુંદરી, તમારા રૂપને જોઈ અને હું ચાંપાનેર નરેશ પતઈ રાજા પાગલ થયો છું. માતાજી બોલ્યા, ચાંપાનેર નરેશ, જોજે હો મર્યાદા ભંગ થાય છે. તું રાજવી છે અને મને જરા ઓળખીને વાત કર. સુંદરી, ઓળખી લીધું તારું આ રૂપ, તારા ઝાંઝરના ઝણકારે પાગલ છું, બસ હવે તને પામવાની બાકી છે. માતાજી બોલ્યા, રાજન બસ હો, અરે તું તો પ્રજા વત્સલ રાજવી, માત્ર શક્તિનો પૂજારી, તારા જેવો ધર્મ વૈરાગી રાજા એક અજાણી યુવતી પર આમ. અરે તમે આવ્યા હતા ત્યારે અજાણ્યા હતા, હવે નહીં, હવે તો આપણે એકબીજાના ભવો ભવના બંધનમાં બંધાઈ જઈશું. હું તમને રાણી, મહારાણી અને આ રાજ્યની પટરાણી બનાવીશ. બસ રાજવી, હવે તું હદ વટાવી રહ્યો છે, નક્કી તારું પતન થશે. પતઈ રાજા, હજુ પાછો વળી જા અને મને મારા માર્ગે જવા દે. હે રૂપ સુંદરી, હું તમને મારી પટરાણી બનાવવા માંગુ છું, તમે મારા મહેલે આવો. પાવાગઢનો રાજમહેલ તમારી વાટ જુએ છે. ત્યારે રૂપ સુંદરી પતઈ રાજાને કહે છે કે હે રૂપના મોહમાં ભાન ભૂલેલા રાજન, માગ માગ, માગે તે આપું. તું કહે તો રિદ્ધિ સિદ્ધિના ભંડાર ભરી દઉં, અરે તું કહે તો ઘોડીઓની ધમશાણ આપી દઉં, અને તું કહે તો હાથી ઝૂલતા આપું, અને એથી વિશેષ જો તું કહે ને તો તને ગેલુડી ગુજરાત આપું, અને તું કહે તો 92 લાખ માળવા આપું. પણ રાજન, મહેલે આવવાની જીદ છોડી દે રાજન.
અરે રૂપ સુંદરી, હું કોણ? પતઈ રાજા, આ ગઢ પાવાનો રાજવી. મને કોઈ વાતની ખોટ નથી. મારે હાથી, ઘોડા, રૂપિયા કે ગુજરાત કાંઈ જોઈતું નથી. પણ મને ખોટ છે તો તમારા જેવી રૂપ સુંદરીની. હું તમને રૂપ સુંદરીને મારી પટરાણી બનાવવા માંગુ છું. નક્કી તારા પાપનો ઘડો ભરાઈ ગયો છે. હે રાજન, તે મને ના ઓળખી? અરે હું ઓળખું છું તો તમારા રૂપને, રૂપ સુંદરી. હવે માની જાઓ રૂપ સુંદરી. આમ કહી અને પતઈ રાજા માતાજીનો પાલવ પકડે છે. તોય માતાજી બોલ્યા કે પુત્ર બની અને મારો પાલવ ઝાલે ને તો તારી 72 પેઢી તારી દઉં. મારો પાલવ છોડી દે રાજન, મેલી દે મારો પાલવ. પતઈ રાજા કહે છે હવે આ પાલવ નહીં છોડું રૂપ સુંદરી. ત્યારે ક્રોધે ભરાઈ અને મહાકાળી બોલ્યા, અરે મૂર્ખ, વાસનાની મોહજાળમાં ગાંડો બની અને તે મને ના ઓળખી? હું 14 બ્રહ્માંડનું અમી દ્રષ્ટિથી સિંચન કરતી આખા બ્રહ્માંડની જનેતા તારી માતાને તું ના ઓળખી શક્યો? તો હવે જોઈ લે મારું આ રૂપ. હું કોણ? કાળી, મહાકાળી, પાવાગઢવાળી. તને બહુ સમજાવ્યો તોય તું ના માન્યો. અરે પાપી, તે મારા ઉપર ક્રૂદ્રષ્ટિ કરી અને ભાન ભૂલેલા ભૂપતિ. હું કોણ? કાળી, મહાકાળી, પાવાગઢવાળી. અને હું ધારું તો તને એક જ પળમાં મારી શકું છું. ત્યારે પતઈ રાજા લાકડી પડે એમ માતાજીના પગમાં પડી જાય છે કે મને માફ કરો માં, મારી ભૂલ થઈ ગઈ. હું તમને ઓળખી ના શક્યો. હે મારી કુળની દેવી, મને માફ કરો. માફ. અને તને હે રાજન, હવે આ તારો પાવો નહીં રહે રાજન. હું મહાકાળી તને શ્રાપ આપું છું. આવતા 6 મહિનામાં આ પાવાગઢ પર બીજો રાજવી હશે અને તારા આ પાવાનું પતન થશે રાજન. ત્યારે પાવાગઢનો રાજા માતાજીને માફી માંગતા કહે છે કે મને માફ કરો માં, મારી ભૂલ થઈ ગઈ. હે મારી કુળની દેવી, મને માફ કરો. હે પતઈ રાજા, મારા મુખેથી નીકળેલા વચન કદી મિથ્યા નથી થતા. તારી ભૂલની સજા તો તારે ભોગવવી જ પડશે રાજન. પણ હું માં છું એટલે મને દયા આવે છે. એટલે હું કહું છું કે જ્યાં સુધી પાવાગઢના ડુંગરે મારી આ ધજા ફરકતી રહેશે ને ત્યાં સુધી પતઈ રાજા તારું નામ અમર રહેશે અને ત્યાર પછી તારા પાવાનું પતન થશે. પછી આ રીતે સમય જતા પતઈ રાજાના પાવાગઢનું પતન થાય છે. અને મિત્રો, આ રીતે મહાકાળી માનો ઇતિહાસ રચાય છે. તો મિત્રો, આ હતો ચાંપાનેર નરેશ, રાજા પતઈ રાજા અને માં પાવાવાળી મહાકાળી માનો ઇતિહાસ.